આજે જે માને વૃદ્ધાશ્રમના દરવાજા પાસે મૂકી ગયા હતા ને, એ જ માએ અંતમાં એવો નિર્ણય લીધો કે દીકરાઓનું માથું શરમથી ઝૂકી ગયું. જેમણે વિચાર્યું હતું કે હવે માં બોજ છે, એમને ખબર નહોતી કે એ બોજ નહીં, એમની આખી દુનિયા હતી. બા, રડશો નહીં, અમારે પણ મજબૂરી છે. બા, અમને હવે સંભાળાતું નથી. અહીં તમારું સારું ધ્યાન રાખશે. મારા દીકરા થાકી ગયા હશે બેન, હું એમને કાંઈ કહેતી નથી. જે માએ ભૂખી રહીને દીકરાઓને ખવડાવ્યા, આજે એ જ માની પોતાના જ ઘરમાં જગ્યા ન રહી. પોતાના હિસ્સાની રોટલી પણ જેમણે સંતાનોના મોઢામાં મૂકી, એ માને સંતાનોએ પરાઈ કરી દીધી. બેન, મારા ગયા પછી આ કવર મારા દીકરાઓને આપજો. હાવ, જીવતી હતી ત્યારે એમને સમજાયું નહીં. હે ઠાકોરજી, મારા દીકરાઓને સુખ આપજો, પણ એમને સમજ પણ આપજો. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. ચિતા તો કાંતાબાની સળગી રહી હતી, પણ સાચે તો બે દીકરાઓની અંદરની ઇન્સાનિયત સળગી રહી હતી. તમારી બાએ કહ્યું હતું, આ એમના ગયા પછી જ ખોલજો. દીકરા, ઘર તમારું નહોતું, એ મારા ત્યાગનું હતું. હવે એ ઘર એવા મા બાપ માટે રહેશે જેમને સંતાનોએ છોડી દીધા. બા, અમે તમને બોજ સમજ્યા, પણ બોજ તો અમારી અંદરની નિષ્ઠુરતા હતી. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. માં જીવતી હોય ત્યારે માન આપજો, કારણ કે ગયા પછી માફી પણ અનાથ થઈ જાય છે. શિયાળાની ઠંડી સાંજ હતી. વૃદ્ધાશ્રમના આંગણામાં જૂનું લીમડાનું ઝાડ હળવે હળવે હલી રહ્યું હતું. એ ઝાડ નીચે સફેદ શાલ ઓઢીને એક વૃદ્ધ માં શાંતિથી બેઠી હતી. આંખો થાકી ગઈ હતી, પણ રાહ જોવાની આદત હજી મરી નહોતી. દરવાજા તરફ એની નજર વારંવાર જતી, જાણે હૃદય હજુ પણ એમ જ માનતું હોય કે હવે આવશે, હવે ચોક્કસ આવશે, મારા દીકરાઓ મને લેવા આવશે. એ માનું નામ હતું કમલાબા. એક સમય હતો જ્યારે આ જ કમલાબાના આંગણે સવાર પડતા જ રોટલીની સુગંધ ફેલાઈ જતી. પોતાના બે દીકરાઓ મહેશ અને દિનેશ માટે એ બધું જ કરતી. પતિ વહેલા જતા રહ્યા હતા. આખું ઘર, બાળકોનું ભણતર, દેવું, બીમારી, લોકોના ટાણા બધું કમલાબાએ એકલી ઉઠાવ્યું હતું. ગામમાં લોકો કહેતા, કમલા, તું બે દીકરા ઉછેરે છે, કાલે તને રાજ કરાવશે. કમલાબા હળવે હસીને કહેતી, મને રાજ નથી કરવું, બસ મારા દીકરા માણસ બની જાય એટલું પૂરતું છે. એ દિવસો સહેલા નહોતા. ક્યારે ખેતરમાં મજૂરી, ક્યારે ઘરમાં પાપડ વણવા, ક્યારે લોકોના ઘરે વાસણ ધોવા. પોતે સૂકી ભાખરી ખાય, પણ દીકરાઓના ડબ્બામાં શાક પૂરું મૂકે. પોતે ફાટેલો ચણિયો પહેરે, પણ દીકરાઓને શાળામાં નવો યુનિફોર્મ પહેરાવે. એક રાત્રે મહેશને ભારે તાવ આવ્યો હતો. ગામમાં વરસાદ, રસ્તા કાદવથી ભરેલા, કોઈ વાહન નહોતું. કમલાબાએ દીકરાને ખભા પર લઈ 3 કિલોમીટર ચાલીને દવાખાને પહોંચાડી દીધો હતો. દિનેશ બારણેથી રડતો હતો, માં, તું પાછી આવજે ને. કમલાબાએ પલટીને કહ્યું હતું, માં પાછી ન આવે એવું ક્યારે થાય રે? માં તો ભગવાન પછીનું ઘર છે. સમય પસાર થયો. બંને દીકરાઓ ભણ્યા, શહેરમાં નોકરી લાગી. કમલાબાની આંખોમાં ગર્વ હતો. હવે મારી મહેનત કામે લાગી, એમ વિચારે. મહેશનું લગ્ન થયું, પછી દિનેશનું પણ. શરૂઆતમાં બધું સારું હતું. વહુઓ મીઠું બોલતી, મમ્મીજી તમે બેસો, અમે કરી લઈએ. કમલાબાને લાગ્યું, ઘર હવે મોટું થઈ ગયું છે, હવે સાંજના દિવસો પ્રેમમાં પસાર થશે. પણ ઘર મોટું થયું, દિલ નાના થઈ ગયા. ધીમે ધીમે બદલાવ આવ્યો. વહુઓના ચહેરા પરની મીઠાશ ઘટી. મમ્મીજી, તમે તો બધામાં ટપકી પડો છો. મમ્મીજી, ગામડાની આદતો અહીં નહીં ચાલે. મમ્મીજી, મહેમાનો આવે ત્યારે તમે જૂની વાતો ના કરશો. કમલાબા શાંત થઈ ગઈ. એક દિવસ મોટી વહુએ નાની વહુને રસોડામાં કહ્યું, જુઓ ને, આખો દિવસ તો બેસી રહે છે, દવા, ચા, ખાસ ખાવું બધું જોઈએ. હવે આપણું પણ જીવન છે કે નહીં? કમલાબાએ સાંભળ્યું. હૃદયમાં કંઈક તૂટી ગયું, પણ મોં પર હાસ્ય રાખ્યું. એ રાત્રે ભગવાન સામે દીવો કરી માત્ર એટલું કહ્યું, હે ઠાકુરજી, મને ભાર નહીં બનવા દે છે.
મહેશ અને દિનેશ બંને હવે સારી કમાણી કરતા હતા. ફ્લેટ, કાર, સોસાયટીમાં માન ઇજ્જત બધું હતું. પણ જ્યાંથી એ બધું શરૂ થયું હતું એ માટી જેવી માં હવે એમને બોજ લાગવા લાગી. એક સાંજે મહેશે દિનેશને કહ્યું, આમ નહીં ચાલે. ઓફિસનું ટેન્શન, ઘરની જવાબદારી, બાળકોના સ્કૂલ અને ઉપરથી મમ્મીજીની કાળજી. કોઈ પ્રોફેશનલ કેરવાળી જગ્યા શોધવી પડશે. દિનેશે થોડું નાટક કર્યું, પણ લોકો શું કહેશે? મહેશે તરત કહ્યું, લોકો આપણા બિલ ભરે છે. શહેરમાં બધાએ આવું જ કરવાનું શરૂ કર્યું છે. સારું વૃદ્ધાશ્રમ છે, ત્યાં મિત્રો મળશે, કાળજી મળશે. કાળજી શબ્દ બોલતા એને પોતાના જ શબ્દો પર શરમ ન આવી. બીજે દિવસે બંને ભાઈઓ કમલાબા પાસે બેઠા. માં, મહેશે મીઠો અવાજ કાઢ્યો, તમારા માટે એક બહુ સારું સ્થળ જોયું છે. સ્થળ? કમલાબાએ આશ્ચર્યથી પૂછ્યું. હા માં, ત્યાં તમારા વયના લોકો છે, ડૉક્ટર છે, સેવા છે, તમને ત્યાં સારું લાગશે. કમલાબા થોડું મૌન રહી, પછી ધીમેથી પૂછ્યું, એટલે મને આ ઘરથી દૂર મૂકી દો એ સારું કહેવાય? દિનેશે નજર ચોરાવી. માં, એવી વાત નથી. કમલાબાના હોઠ કાંપ્યા. જ્યારે તમે નાના હતા ને, રાત્રે પલંગ પલાળતા હતા, ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ બાળકોને ક્યાંક મૂકી આવું. જ્યારે તમે બીમાર પડતા હતા ત્યારે હું થાકતી નહોતી. આજે હું ધીમી પડી ગઈ તો તમને ઘર નાનું લાગી ગયું. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મોટી વહુ બહારથી બોલી, મમ્મીજી, તમને ત્યાં વધુ સારી કાળજી મળશે. કમલાબાએ એની તરફ જોયું. એ નજરમાં ટાણું નહોતું, દુઃખ હતું. કાળજી દિલથી થાય છે બેટા, ઇમારતથી નહીં. પણ નિર્ણય થઈ ગયો હતો. જે દિવસે કમલાબાને વૃદ્ધાશ્રમમાં મૂકવા લઈ ગયા એ દિવસે કારમાં કમલાબા બારી બહાર જોઈ રહી હતી. રસ્તામાં મંદિર આવ્યું, એણે હાથ જોડી દીધા. જાણે એ સમજતી હતી કે હવે આ જ માર્ગ પાછો વળવાનો નથી. વૃદ્ધાશ્રમનું નામ હતું શાંતિ સદન. નામ જેટલું શાંતિ ભર્યું તેટલું જ અંદરનું મૌન કરુણ હતું. ત્યાં ઘણા વૃદ્ધો હતા. કોઈ દીકરીએ મૂકી ગયા હતા, કોઈ દીકલાએ, કોઈનો તો કોઈ જ નહોતો. સંચાલિકા શારદાબેન ખૂબ સારા હતા. એમણે કમલાબાને રૂમ બતાવ્યો. નાનો પથારો, બાજુમાં ટેબલ, એક બારી. બા, ચિંતા ન કરશો, શારદાબેન બોલ્યા. અહીં બધા તમારા જેવા જ છે, ધીમે ધીમે ફાવી જશે. કમલાબાએ માત્ર એક જ સવાલ પૂછ્યો, મારા દીકરાઓ ક્યારેક આવશે ને? શારદાબેન થોડું અટક્યા, પછી કહ્યું, હા આવશે. પણ તેમને પણ ખબર હતી, આ આવશે કેટલાય વૃદ્ધોના જીવનમાં ક્યારેય લાવતું નથી. પ્રથમ થોડા દિવસ કમલાબા દર સાંજે ગેટ પાસે બેસી રહે. કારનો અવાજ આવે એટલે ઊભી થઈ જાય. કોઈ મહેમાન અંદર આવે તો એની આંખોમાં ચમક આવે, પણ પછી ખબર પડે કોઈ બીજા માટે આવ્યા છે. દર રાત્રે એ પોતાના થેલામાંથી 2 જૂના ફોટા કાઢે. એકમાં નાના મહેશ દિનેશ કમલાબાની ગોદમાં બેઠા હતા, બીજામાં બંને દીકરાના લગ્નના ફોટા. કમલાબા ફોટાને સ્પર્શીને કહે, હું તમને ક્યારેય છોડ્યા નહોતી રે. સમય જતાં કમલાબા વૃદ્ધાશ્રમના બીજા વૃદ્ધો માટે આધાર બની ગઈ. કોઈને દવા યાદ અપાવે, કોઈની વાત સાંભળે, કોઈ રડતું હોય તો માથે હાથ ફેરવે. પોતાનું દુઃખ ગળી ગયેલી સ્ત્રીઓ ઘણીવાર બીજાનું દુઃખ ઓસરાવતી શીખી જાય છે. એક દિવસ ત્યાં એક વૃદ્ધા, રમીલાબા, ખૂબ રડી રહી હતી. દીકરી 5 મહિના પછી પણ જોવા આવી નહોતી. કમલાબા એમની પાસે બેઠા. રડો નહીં બહેન, કમલાબા બોલ્યા. આપણે કોઈના ઘરમાંથી કાઢેલી વસ્તુ નથી. આપણે એ લોકોના જીવનનો આધાર હતા. હવે તેઓ ભૂલી ગયા એ આપણા મૂલ્ય ઓછું થવાનું કારણ નથી. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. રમીલાબાએ પૂછ્યું, તમે કેમ એટલી મજબૂત છો? કમલાબાની આંખ ભીંજાઈ. મજબૂત હું નથી, તૂટીને પણ શાંતિથી જીવવું પડી રહ્યું છે. વૃદ્ધાશ્રમમાં બધા કમલાબાને બા કહીને બોલાવતા. એ બધાના દુઃખમાં સામેલ થવા લાગી. કોઈને ચશ્મું સાફ કરી આપે, કોઈને પત્ર લખાવી આપે, કોઈને ભજન સંભળાવે. પણ એક વાત શારદાબેને નોંધેલી. દર મહિનાની 1 તારીખે કમલાબા ઓફિસમાં આવતી અને કંઈક પૂછતી. મારું પેન્શન આવ્યું? હા બા, આવ્યું. સારું, એમાંથી આશ્રમની ફી કાપી લો, બાકી જે રહે એ ખાતામાં રાખજો. શારદાબેન કહેતા, બા, થોડું તમારા માટે પણ રાખો. કમલાબા હસતા, મારે હવે શું જોઈએ? 2 જોડી કપડાં, થોડી દવા અને ભગવાનનું નામ. વર્ષો સુધી દીકરાઓનો સંપર્ક ઓછો થતો ગયો. ક્યારેક ફોન, ક્યારેક જન્મદિવસે એક સૂકો મેસેજ. મુલાકાત બહુ જ ઓછી. મહેશ અને દિનેશ બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. બાળકો મોટા થઈ રહ્યા હતા. સોસાયટીમાં દેખાડો વધતો હતો.
પણ એક વાત એમને ગમતી હતી, લોકોને કહેવું કે અમે મમ્મીને બહુ સારી જગ્યાએ રાખી છે, ત્યાં બહુ કાળજી લેવાય છે. એક દિવસ તો મહેશે ઓફિસમાં ગર્વથી કહ્યું, મેં મમ્મી માટે બેસ્ટ એલ્ડર કેર પસંદ કરી છે. શબ્દો ચમકતા હતા, સત્ય સડેલું હતું. સમયની ચાકડી ફરી. એક શિયાળે કમલાબાની તબિયત બગડવા લાગી. ખાંસી, શ્વાસમાં તકલીફ, પછી કમજોરી. ડોક્ટરે ચેકઅપ કર્યા પછી શારદાબેનને ધીમેથી કહ્યું, હવે સમય બહુ નથી, પરિવારને જાણ કરવી પડે. શારદાબેને તરત મહેશ અને દિનેશને ફોન કર્યા. મહેશે કહ્યું, હું મીટિંગમાં છું, સાંજે જોઈશ. દિનેશે કહ્યું, હું બહાર ગામ છું, કાલે આવું. શારદાબેનના ચહેરા પર કડવી નિરાશા ફરી વળી. તેઓ કમલાબાના રૂમમાં આવ્યા. કમલાબા બારી બહાર જોઈ રહ્યા હતા. બા, શારદાબેને ધીમેથી કહ્યું, દીકરાઓને જાણ કરી છે. કમલાબાએ આંખ બંધ કરી. થોડું સ્મિત આવ્યું. સારું છે, અંતિમ સમય છે ને, એટલે કદાચ આવશે. એ કદાચમાં આખું માતૃત્વ છુપાયેલું હતું. જીવનભર આશા જ રાખવાની. તે રાત્રે કમલાબાએ શારદાબેનને બોલાવ્યા. મારે એક કામ કરાવવું છે. બોલો બા. કમલાબાએ થેલામાંથી એક લિફાફો બહાર કાઢ્યો. સાથે 2 નાના ડબ્બા અને એક ફાઇલ. આ બધું મારી છેલ્લી વારમાં મારા દીકરાઓ સામે જ ખોલજો. શારદાબેન ચોંક્યા. આમાં શું છે? મારો જવાબ, કમલાબાએ શાંતિથી કહ્યું, અને મારી માફી પણ. બીજે દિવસે બપોરે મહેશ અને દિનેશ આવી પહોંચ્યા. બંનેના ચહેરા પર ગભરાટ કરતાં વધુ એક ઔપચારિકતા હતી, જેમ કોઈ ફરજ નિભાવવા આવ્યા હોય. વહુઓ પણ પાછળથી આવી. બાળકોને લાવવામાં આવ્યા નહોતા. એમને શું કામ આ બધું બતાવવું? એમણે વિચાર્યું. કમલાબા પથારી પર પડેલા હતા. ચહેરો સુકાઈ ગયો હતો, શ્વાસ ધીમો હતો, પણ આંખો જાગતી હતી. મહેશ આગળ વધ્યો. માં, આ એક શબ્દમાં વર્ષોનો અભાવ હતો. કમલાબાએ નજર ઊંચી કરી. બંને દીકરાઓને જોયા. ક્ષણભર માટે એમના ચહેરા પર માતૃત્વનો જૂનો દરિયો ફરી ઉછળ્યો, પણ તરત શાંત થઈ ગયો. આવ્યા? કમલાબાએ ધીમેથી પૂછ્યું. દિનેશ બોલ્યો, માં, તબિયતની ખબર પડી એટલે તરત આવ્યા. રૂમમાં બેઠેલા વૃદ્ધો અને સ્ટાફે એકબીજા તરફ જોયું. બધાને સત્ય ખબર હતું. કમલાબા હળવેથી હસ્યા. સારું, અંતિમ સમય માણસને સચ્ચાઈ બતાવી દે છે. મોટી વહુએ નાટકીય અવાજમાં કહ્યું, મમ્મીજી, તમે ચિંતા ન કરો, હવે અમે તમને ઘરે લઈ જઈશું. કમલાબાએ પહેલીવાર કઠોર નજરે જોયું. મરતા માણસને ઘર યાદ આવે છે બેટા, ઘરવાળાઓને નહીં. વાત સીધી હૃદયમાં વાગી. શારદાબેન આગળ આવ્યા. બા, તમે કહ્યું હતું ને? કમલાબાએ માથું હલાવ્યું. રૂમમાં બધા ઊભા રહી ગયા. શારદાબેને પહેલા 2 ડબ્બા ખોલ્યા. એકમાં નાનકડા ચાંદીના કડા હતા, બીજામાં સોનાની 2 જૂની વીંટી. કમલાબાએ કહ્યું, આ કડા મેં મારા પૌત્રો માટે રાખ્યા હતા, અને આ વીંટી મારા દીકરાઓ માટે. મહેશ અને દિનેશ આશ્ચર્યથી એકબીજાને જોતા રહ્યા. પછી શારદાબેને ફાઇલ ખોલી. અંદર બેંકના દસ્તાવેજ, જમીનની પત્રકની નકલો અને એક સહી કરેલું પત્ર હતું. મહેશે ઉતાવળે પૂછ્યું, આ શું છે? શારદાબેને પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા બંને દીકરાઓને. તમે મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા એ દિવસે હું તૂટી ગઈ હતી. પણ એ જ દિવસે મેં નક્કી કર્યું કે હું તમને શાપ નહીં દઉં, કારણ કે શાપથી માં નાની પડી જાય. મેં તો આખી જિંદગી તમને આપ્યું છે, અંતે પણ આપીને જ જઈશ. મારા નામે ગામની બાજુનું જૂનું ઘર, 2 વીઘા જમીન અને પેન્શનમાંથી બચાવેલા પૈસા હતા. તમે કદાચ વિચાર્યું હશે કે મા પાસે હવે કશું નહીં હોય, પણ મા પાસે સંતાનો કરતાં વધુ સબર હોય છે, અને ક્યારેક થોડું સંચય પણ. મેં આ બધું વેચીને એક ભાગ આ વૃદ્ધાશ્રમના નામે કર્યો છે, જેથી અહીં કોઈ બીજી માં દવાના અભાવે ન રડે. એક ભાગથી 5 ગરીબ વૃદ્ધોના આખા વર્ષની સેવા ફી ભરાઈ ગઈ છે, અને બાકીના પૈસા તમારા બંને બાળકો, મારા પૌત્રોના ભણતર માટે ફિક્સ ડિપોઝિટમાં રાખ્યા છે, કારણ કે હું નથી ઈચ્છતી કે આવતી પેઢી સંસ્કાર વગર મોટી થાય. મારા દીકરાઓને હું માત્ર 2 વસ્તુ આપું છું, આ જૂની વીંટી અને એક પ્રશ્ન. જ્યારે તમારા બાળકો મોટા થશે અને તમને જોઈને શીખશે, ત્યારે તેઓ તમને શું શીખવશે? તમને હું માફ કરું છું, કારણ કે ગુસ્સો લઈને હું ભગવાન પાસે નથી જવા માંગતી. પણ એક વિનંતી છે, મારા મૃત્યુ પછી મારી ચિતા પાસે રડવાનું નાટક ન કરશો. એક દિવસ સાચે પસ્તાવો આવે તો કોઈ એક વૃદ્ધને પોતાના ઘરે સ્થાન આપજો. એ જ મારી આત્માને શાંતિ આપશે. તમારી માં. રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
દરેક શબ્દ દીકરાઓના ચહેરા પર ચાટા મારી રહ્યો હતો. મહેશના હાથમાંથી કાગળ સરકી ગયો. દિનેશનું માથું નમતું ગયું. વહુઓના ચહેરા પરનો ગર્વ ભાંગી પડ્યો. શારદાબેનનો અવાજ પણ ભીનો થઈ ગયો. એટલામાં કમલાબાઈએ ધીમે બોલાવ્યું, મહેશ, દિનેશ. બંને તરત પથારી પાસે આવી ગયા. હા માં. કમલાબાએ કમતા હાથથી બંનેના માથા પર હાથ મૂક્યો. મેં તમને ક્યારેય શત્રુ નથી માન્યા. તમે ભૂલ્યા, હું નહીં. પણ યાદ રાખજો, માં વૃદ્ધ થાય છે, બોજ નથી બનતી. આ સાંભળીને મહેશ ફાટી પડ્યો. માં, અમથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. અમે તમને ઘરે લઈ જઈશું, ફરી બધું સારું કરી દઈશું. કમલાબાએ થાકેલી આંખે જોયું. કેટલીક ટ્રેન છૂટી જાય પછી પ્લેટફોર્મ પર દોડવાથી ફાયદો નથી થતો બેટા. દિનેશ રડી પડ્યો. માં, એક મોકો આપો. કમલાબાઈની આંખોમાંથી 2 ટીપા વહ્યા. મોકો ત્યારે માંગવો જોઈએ જ્યારે માણસ જીવી રહ્યો હોય, અંતિમ ક્ષણે નહીં. બહાર લીમડાના પાન હલ્યા. અંદર મૌન વધુ ઘેરો થયો. કમલાબાએ શ્વાસ ખેંચ્યો. પછી ધીમેથી કહ્યું, શારદાબેન. હા બા, મને ફોટા આપો. ફોટા હાથમાં આવ્યા. કમલાબાએ એકવાર નાનકડા મહેશ અને દિનેશવાળા ફોટાને જોયું. હોઠ પર ક્ષીણ સ્મિત આવ્યો. આ જ મારા સાચા દીકરાઓ હતા. એણે ધીમેથી કહ્યું, જે મને પકડીને કહેતા, માં, તું ક્યાં જતી નથી ને. મહેશ અને દિનેશનું હૃદય કંપી ગયું. કમલાબાએ આંખ બંધ કરી અંતિમ શબ્દ બોલ્યા, હું ક્યાં ગઈ હતી રે, હું તો અહીં જ હતી. અને શ્વાસ અટકી ગયો. એક પળ માટે સમય અટકી ગયો. મહેશ ચીસ પાડીને રડવા લાગ્યો. દિનેશ જમીન પર બેસી ગયો. બંનેના માથા શરમથી ઝૂકી ગયા. ત્યાં હાજર દરેક વ્યક્તિએ જોયું કે જેને જીવતા પોતાના ઘરમાં સ્થાન ન આપ્યું, એ માએ મરતા પણ પોતાના દીકરાઓને અપમાન નહીં, પાઠ આપી ગયો. અંતિમ વિધિનો દિવસ આવ્યો. ગામમાં વાત આગની જેમ ફેલાઈ ગઈ. દીકરાઓએ માને વૃદ્ધાશ્રમમાં મૂકી હતી અને માએ પોતાની મિલકત વૃદ્ધાશ્રમને આપી દીધી. પૌત્રોના ભણતર માટે પૈસા રાખ્યા. દીકરાઓને માત્ર સવાલ આપ્યો. લોકો સામે મહેશ અને દિનેશનું માથું ઊંચું ન થતું. જે સમાજમાં તેઓ પોતાની ઇમેજ જાળવતા હતા, એ જ સમાજ હવે એમની સામે મૌન આરોપ બની ઊભો હતો. ચિતા પાસે બંને ભાઈઓ ઊભા હતા. મહેશ લાકડી પકડીને કમતો હતો. દિનેશે ધીમેથી કહ્યું, ભાઈ, આપણે ખરેખર અનાથ થઈ ગયા. મહેશ રડીને બોલ્યો, અનાથ તો એ દિવસે થઈ ગયા હતા જ્યારે માને છોડીને આવ્યા હતા. આ શબ્દો તેમની પોતાની જ આત્મા માટે સજા બની ગયા. અંતિમ વિધિ પછી મહેશ અને દિનેશ સીધા વૃદ્ધાશ્રમ ગયા. શારદાબેન ઓફિસમાં બેઠા હતા. મહેશે હાથ જોડ્યા. અમે જે કર્યું એ માટે માફી તો ક્યારેય નહીં મળી શકે, પણ બાએ જે કહ્યું હતું, અમે એ કરવું છે. શારદાબેન શાંત હતા. શું કરશો? દિનેશે કહ્યું, અમે દર મહિને અહીં સહાય કરીશું. અને તે અટકી ગયો. અને શારદાબેને પૂછ્યું. મહેશે આંખમાંથી આંસુ પૂછ્યા. મારી સાસુ ગામમાં એકલી રહે છે, હું એને ઘરે લાવીશ. દિનેશ પણ કાકીને પોતાના સાથે રાખશે. હવે બાળકોને સાચો પાઠ આપવો છે. શારદાબેન લાંબો શ્વાસ લઈ બોલ્યા, જેણે જીવતા સેવા ન કરી એ મરેલા માણસની તસવીર પર માળા ચઢાવવાથી શું થાય? પણ જો ખરેખર કંઈ બદલાવશો તો કદાચ બાની આત્માને શાંતિ મળશે. એ દિવસથી બંને ભાઈઓના જીવનમાં ઘણો ફેર આવ્યો. આ ફેર દેખાડાનો નહોતો, મોડો હતો પણ સાચો હતો. મહેશ જ્યારે પોતાના દીકરાને હોમવર્ક કરાવતા બેઠો હોય ત્યારે કમલાબાનો પત્ર યાદ આવે. દિનેશ જ્યારે પોતાના ઘરમાં વડીલ માટે ખાસ ખુરશી મૂકે ત્યારે આંખ ભીની થઈ જાય. એક લાઈક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. બંનેને સમજાઈ ગયું, માતા પિતા ઘરમાં જગ્યા લેતા નથી, ઘરને આશીર્વાદ આપતા હોય છે. વર્ષ પછી વૃદ્ધાશ્રમમાં કમલાબાની યાદમાં નાનકડી લાઇબ્રેરી અને દવા ફંડ શરૂ થયું. બહાર બોર્ડ લગાવાયો, કમલાબા સ્મૃતિ સેવા નિધિ. એક એવી માની યાદમાં જેણે પોતાની પીડાને પણ આશીર્વાદ બનાવી દીધી. ઉદ્ઘાટનના દિવસે મહેશ બોલવા ઊભો રહ્યો, પણ શબ્દો નીકળ્યા નહીં. આખરે એણે માત્ર એટલું કહ્યું, મારી માએ અમને મિલકતથી નહીં, શરમથી વારસો આપ્યો, અને એ શરમે અમને માણસ બનાવ્યા. દિનેશે ઉમેર્યું, જેમને લાગે છે કે વૃદ્ધ માતા પિતા બોજ છે, તેઓ એકવાર પોતાની બાળપણની રાત્રિઓ યાદ કરે, જ્યારે એ જ હાથ તાવમાં માથું દબાવતા હતા.
વૃદ્ધાશ્રમમાં બેઠેલી ઘણી માતાઓની આંખ ભીની થઈ ગઈ. આકાશમાં સાંજ ઉતરી ગઈ હતી. લીમડાનું ઝાડ ફરી હલતું હતું. હવામાં જાણે કમલાબાનો અવાજ તરતો હતો. શાંત, ઊંડો, માફ કરતી પણ સાચું બતાવતી અવાજ. માં વૃદ્ધ થાય છે, બોજ નથી બનતી. અને એ જ વાક્ય મહેશ અને દિનેશના જીવનનો સૌથી મોટો દાગ પણ બન્યો અને સૌથી મોટો દીવો પણ.